નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સની અંદર આપણે જો વાત કરીએ તો પહેલા ચેપ્ટરની અંદર પ્રકીર્ણ સ્વાધ્યાયની ચર્ચા કરીએ છીએ. એની અંદર આપણે દાખલા નંબર 13, 14, 15 અને 16ની ચર્ચા કરી ગયા. હવે આપણે આગળ વધીએ. દાખલા નંબર 1 કે નીચેના આપેલ ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે. ઇન શોર્ટ એવું કહેવા માગે આપણને કે આપણને એ લોકોએ 4 ગણ આપ્યા છે: એ ગણ, બી ગણ, સી ગણ અને ડી ગણ. તો આ 4 ગણ એકબીજાના ઉપગણ છે કે નહીં, અથવા તો એવું કહી શકાય કે એ ગણ કોનો ઉપગણ છે, બી ગણ કોનો ઉપગણ છે, સી ગણ કોનો ઉપગણ છે અને ડી ગણ કોનો ઉપગણ છે, એ આપણે બધું રજૂઆત કરવાની છે. રાઈટ? તો ચલો, બી ગણ, સી ગણ અને ડી ગણ તમે જોઈ શકો છો, યાદીની રીતે આપેલ છે. એટલે કે લિસ્ટિંગ મેથડ દ્વારા આપણને આ 3 ગણની રજૂઆત જોઈ શકીએ છીએ આપણે. પરંતુ ગણ એ છે એ આપણને વન ટાઈપ ઓફ પ્રોપર્ટીઝ મેથડ એટલે કે ગુણધર્મની રીતે આપેલ હોય એવું જોઈ શકાય છે. તો પહેલું કામ આપણે શું કરશું? ગણ એને યાદીની રીતમાં કન્વર્ટ કરશું. કઈ રીતે જોઈએ? ગણ એ માટે શું લખવાનું છે ભાઈ આપણે કે x² - 8x + 12 = 0. x² - 8x + 12 = 0. તો આપેલા સમીકરણને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો ગુણાકાર 12 થવો જોઈએ, સરવાળો 8 થવો જોઈએ. 6 2 12, 6 અને આ 2 12. રાઈટ? તો આ એનું સોલ્યુશન મળ્યું. એટલે આપણને વેલ્યુ એક્સની x = 6 ઓર x = 2, તો આપણને આ રીતે એક્સની 2 કિંમત મળે, 2 અને 6. તેથી એ માટે હવે આપણને મળી ગયું. ગણ એ માટે શું આન્સર મળ્યો? 2 and 6. એટલે ગણ એ કેટલા મળે છે? 2 and 6. આપણી પાસે ગણ બી ઓલરેડી છે 2 4 6. આપણી પાસે ગણ સી પણ છે 2 4 6 8. એન્ડ ગણ ડી સેટ ડી = 6 છે. રાઈટ? ચલો, હવે 4 ગણ છે. હવે આપણે ચર્ચા કરી શકીએ. હવે પહેલા માટે વિચારીએ. 2 6 ગણ એ છે કોના ઉપગણ છે વિચારીએ આપણે. તો 2 6 તમને બી ની અંદર પણ જોવા મળશે અને સી ની અંદર પણ જોવા મળશે. તો હું એવું કહી શકું કે અહીંયા એ ઉપગણ બી તથા એ ઉપગણ સી છે. જોઈ શકો છો, એના બંને સભ્યો બીમાં પણ છે અને એના બંને સભ્યો સી ગણની અંદર પણ છે. એટલા માટે ગણ એ બીનો પણ ઉપગણ કહેવાય અને ગણ એ સીનો પણ ઉપગણ કહેવાય. હવે આગળ વધીએ. જોઈ શકો 2 6 છે એ ડીમાં નથી, એટલા માટે એ સબસેટ ડી ના લખી શકાય. બી માટે વિચારીએ તો 2 4 6 એમાં છે? ના, નથી. 2 4 6 સીમાં છે? હા, છે. તો હું શું લખીશ? બી સબસેટ સી. તો 2 4 6 પાછા ડીમાં પણ નથી એટલે બી સબસેટ સી છે. આગળ વધો. સી માટે વિચારો તો 2 4 6 8 અહીંયા પણ નથી, અહીંયા પણ નથી અને અહીંયા પણ નથી. તો સી ગણ છે એ કોઈનો ઉપગણ છે નહીં. હજુ આગળ વધીએ ડી ગણ માટે તો 6 જે છે એ એમાં પણ જોવા મળે એટલે ડી સબસેટ એ. 6 છે એ બીમાં પણ છે એટલે કે ડી સબસેટ બી તથા 6 છે એ સીની અંદર પણ છે એટલે ડી છે એ સીનો પણ ઉપગણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પહેલા પ્રશ્નની રજૂઆત કરી દીધી. 4 ગણ હતા. આ 4 ગણ પૈકી કયો ગણ કયા ગણનો ઉપગણ છે એની આપણે આન્સર આપવાનો હતો. તમે જોઈ શકો છો. ઓકે, તો વિડીયોને પોઝ કરી ક્વેશ્ચન તમે નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તો નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું સત્ય અને કયું અસત્ય તે નક્કી કરો. ખૂબ જ ઉપયોગી છે. MCQ માટે ખૂબ જ IMP કહી શકાય. ઉપગણ શું છે અને સભ્ય શું છે, આ 2 ટોપિક આપણે ભણી ગયા. બિલોંગ્સ ટુ અને સબસેટ. તો હું એની રજૂઆત તમને પહેલાં કરી દઉં કે સભ્ય હોવું એટલે શું. સમજો, માની લો કે એ ગણની અંદર 1 2 3 છે તો હું એવું લખી શકું 3 બિલોંગ્સ ટુ એ. મતલબ કે 3 એ ગણ એનો સભ્ય છે. એવી રીતે 2 એ ગણ એનો સભ્ય છે. એવી રીતે 1 એ ગણ એનો સભ્ય છે. પરંતુ જો b = 1 2
તો મારે બી સબસેટ એ લખવું પડે. કહેવાનો મતલબ શું છે કે બીના દરેક ઘટક ગણ એની અંદર આવેલા છે. તો આ વસ્તુ દર્શાવવા માટે ઉપગણ એટલે કે સબસેટ આવા સંકેતનો આપણે ઉપયોગ કરતા હોય ને આવી થિયરી આપણે જોઈ ગયા છીએ. તો સભ્ય છે અથવા સભ્ય નથી, બીજું ઉપગણ છે અથવા ઉપગણ નથી. તો આ 4 વસ્તુઓ આપણે જોઈ ગયા છે. બસ આ 4 વસ્તુને ધ્યાનમાં લઈ અને આજે આપણે આ દાખલાઓ, આ MCQ, આ જે પઝલ્સ છે એને આપણે સોલ્વ કરવાની છે. રાઈટ? તો જોઈએ પહેલું શું કહે છે આપણને કે જો x બિલોંગ્સ ટુ a, મતલબ કે x ગણ એનો સભ્ય છે અને આ પાછો ગણ એ જે છે એ પાછો બી નો સભ્ય છે. જો ઉપગણ નથી, સભ્ય છે, તો x બિલોંગ્સ ટુ b. જો ભાઈ હું તો ડાયરેક્ટલી એવું જ આન્સર આપીશ કે અસત્ય છે. ધ્યાનથી સમજાવો હોય તો ખ્યાલ આવી જાય કે અસત્ય છે, પણ કઈ રીતે આ ખાસ સમજજો, નોટ ડાઉન પણ કરતા જજો. જુઓ કઈ રીતે સમજાવું છું, એક્ઝામ્પલ દ્વારા જ સમજાવીશ. x બિલોંગ્સ ટુ a, માની લો કે પહેલાં એક કામ કરીએ આપણે કે ગણ એ બનાવીએ કે જેની અંદર હું 1 2 3 લઉં છું. ખાસ સમજજો, ઓકે? અથવા 1 2 જ લઈએ, ખાલી 1 2. ચલો રેડી? અને x બરાબર વન લીધા છે. ઓકે, તો તમે કહી શકો કે ભાઈ x બિલોંગ્સ ટુ a છે. જો x એટલે કે 1 છે એની અંદર છે એટલા માટે x બિલોંગ્સ ટુ a. વાત સાચી. હવે આગળ વધો, a બિલોંગ્સ ટુ b. હવે એક બીજો ગણ તમે લખો b ગણ, કે જેની અંદર આ a છે ને એ આવી જવો જોઈએ. મતલબ કે માની લો કે મેં 1 2 આ એક સભ્ય છે, પછી 3 and 4. ચલો રેડી? આ મેં ગણ b લખ્યો છે. સમજો આ 1 2 આ જે ગણ છે ને એ એક સભ્ય છે. કોનો સભ્ય છે? એ b નો સભ્ય છે. એટલા માટે આપણે લખી શકીએ કે x બિલોંગ્સ ટુ a અને એ આખે આખો જે છે એ b ની અંદર છે એટલે a બિલોંગ્સ ટુ b. ચલો x બિલોંગ્સ ટુ a અને a બિલોંગ્સ ટુ b. તો x બિલોંગ્સ ટુ b તમે ચેક કરવો જોઈએ. તો 1 છે એ b ની અંદર તમને જોવા મળે, તો 1 ઇઝ નોટ બિલોંગ્સ ટુ b. તમે ખાસ સમજો, આ 1 છે એ ગણ b ની અંદર જોવા નથી મળતો. અમુક વિદ્યાર્થીને જોવા મળશે કે સર અહીંયા આ રહ્યા 1. નહીં ભાઈ, એ તો આખું એક સભ્ય છે. કયો સભ્ય છે? સેટની અંદર 1 2 આવો એક સભ્ય છે. 1 પર્સનલી અલગ છે નહીં. તો ગણ b ની અંદર 1 જે છે એ એકલા સ્વરૂપે જ જોવા મળતા નથી. એટલા માટે હું કહી શકું કે 1 ઇઝ નોટ બિલોંગ્સ ટુ b. અને અહીંયા એવું લખો, એવું કહે છે કે x બિલોંગ્સ ટુ b. એવું શક્ય બનતું નથી. એટલા માટે વિધાન કેવું પડે? ખોટું પડશે. ત્યારબાદ આગળ વધીએ. જુઓ ત્યારબાદ બીજું શું કહે છે કે એ ઉપગણ b છે. એ ઉપગણ b છે અને b બિલોંગ્સ ટુ c છે. તો a બિલોંગ્સ ટુ c. થોડું ભાઈ એક્ઝામ્પલથી જ સમજવું પડે. વધુ પ્રેક્ટિસ થશે પછી ખ્યાલ આવશે કે વાક્ય ખોટું છે. હું તમને એક્ઝામ્પલ દ્વારા જ સમજાવું, ધ્યાન આપો. પહેલાં આપણે શું કરીએ? એ ઉપગણ b માટે એક કામ કરીએ. a બરાબર હું 1 2 લઈ લઉં છું, b બરાબર 1 2 3 લઈ લઉં છું. સમજો ખાસ, રેડી? અને બી ગણ જે છે એ પાછો c નો સભ્ય છે. બી ગણ એ c નો સભ્ય છે. તો સમજો c બરાબર હું શું લઈ લઉં? ગણની અંદર ગણ એટલે કે 1 2 3 4 and 5. સમજો. ચલો રેડી? તો હવે હું લખી શકું કે જો પેલી શરત શું હતી? એ ઉપગણ બી પાલન થાય છે. ચેક કરો, એના તમામ સભ્યો બી માં છે. તો કે હા, એ ઉપગણ બી. અને બીજી શરતનું પાલન થાય, બી બિલોંગ્સ ટુ સી. બી આને એક સભ્ય તરીકે તમારે લેવાનો, એક ઘટક તરીકે લેવાનો. શું આ ઘટક સી નો સભ્ય છે? હા. સી ની અંદર કેટલા સભ્ય છે ભાઈ? ઘણા આન્સર આપશે કે સર 5 સભ્ય. નહીં, સી ની અંદર સભ્ય કેટલા છે? 3 જ સભ્ય છે. કયા કયા? 4 5 અને આ એક આખો સભ્ય છે. ઓકે, તો બી કોનો સભ્ય છે? સી નો. અને બી બિલોંગ્સ ટુ સી. તો આગળ વધીએ. હવે એ બિલોંગ્સ ટુ સી. તો આ 1 2 તો આ 1 2 એક સભ્ય છે. આ 1 2 એક ઘટક છે. શું સી નો સભ્ય બને છે? ના. તો લખવું પડે મારે કે એ ઇઝ નોટ બિલોંગ્સ ટુ સી. એ છે એ સી નો સભ્ય નથી. એટલા માટે આન્સર કેવો આવશે? અસત્ય છે. ચલો રેડી? બાય એક્ઝામ્પલ
જ્યારે બી તમને આ ગોખવાની કોઈ જરૂર નથી. આ પ્રકારના ક્વેશ્ચન આવે એટલે તમારે એક્ઝામ્પલ લઈ લેવાનું. હું જે રીતે એક્ઝામ્પલ બનાવું છું, જુઓ તમે તમારી રીતે બનાવી શકો. હવે એક્ઝામ્પલ લઈ અને એકદમ ઇઝીલી સોલ્વ કરી શકીએ, રાઈટ. ત્યારબાદ આગળ વધીએ. હવે ભાઈ એકદમ સરળ વસ્તુ આવી છે, આ તો બધાને ખ્યાલ છે કે એ ઉપગણ બી અને બી ઉપગણ સી, તો એ ઉપગણ સી થવાનું જ છે. એકદમ સત્ય વાત છે ભાઈ, સત્ય છે, એમાં કોઈ બે મત નથી. એ પણ તમને એક્ઝામ્પલ દ્વારા સમજવું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 1 2, બી ઇઝ ઇક્વલ ટુ 1 2 3, સી ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4. તો જોઈ શકો છો પહેલી શરત શું છે, એ ના બધા સભ્યો બીમાં હોવા જોઈએ છે અને બી ના બધા સભ્યો સીમાં હોવા જોઈએ છે. તો એ ના બધા સભ્યો સીમાં છે, ચેક કરો 1 2, સી ની અંદર છે, હા છે, એ ઉપગણ સી કે જે કેવું પડે છે, સત્ય થાય છે, રાઈટ. બાય એક્ઝામ્પલ આપણે ચેક કર્યું. હજુ આગળ વધીએ. ફોર્થ ક્વેશ્ચન છે, એ ઇઝ નોટ સબસેટ બી અને બી ઇઝ નોટ સબસેટ સી. તો એ ઇઝ નોટ સબસેટ સી બાય એક્ઝામ્પલ ખ્યાલ જ નહીં આવે. ઘણા બધા વિદ્યાર્થીઓને સમજવાનો પ્રયત્ન કરતા હોય તો એના માટે સમજાવું છું કે ભાઈ એવું બને છે કે એના બધા સભ્યો બીમાં નથી, બીના બધા સભ્યો સીમાં નથી. તો શું એવું જરૂરી જ છે કે એના બધા સભ્યો સીમાં પણ ના હોય? ચેક કરીએ, એક્ઝામ્પલ દ્વારા જ ખ્યાલ આવશે. આ ફાઇનલી આન્સર તો ખ્યાલ જ છે કે ભાઈ આ અસત્ય બને છે, પણ કઈ રીતે જુઓ સમજાવું છું. એ બરાબર તમે 1 2 લીધા, સમજો ખાસ. બી બરાબર તમે એ છે બીનો ઉપગણ નથી ને એટલા માટે ખાસ 1 3 4 લીધા છે. ચલો રેડી. અને સી બરાબર તમે પાછું ધ્યાન બીજું શું રાખવાનું છે, એ છે બીનો ઉપગણ ન થવો જોઈએ, નથી થતો, બરોબર. પછી બી છે સીનો ઉપગણ ન થવો જોઈએ, તો બીનો સીનો ઉપગણ ના થાય એ રીતે લખી નાખો. તો 1 2 3 કરી નાખો. ચલો રેડી. તો 4 આની અંદર નથી એટલે બી ઇઝ નોટ સબસેટ સી થઈ ગયું. ચલો હવે આના માટે હું તમને વિચારીને આન્સર આપી શકું કે ભાઈ જોઈ શકો છો પહેલા માટે કહી શકાય કે એ ઇઝ નોટ સબસેટ બી. ચેક કરો, એના બધા ઘટક બીમાં નથી એટલે એ ઇઝ નોટ સબસેટ બી અને બીના બધા સભ્ય સીમાં નથી. જુઓ 4 છે અહીંયા નથી, તો બી ઇઝ નોટ સબસેટ સી થશે. તો સમજો ખાસ, એના બંને સભ્ય છે. કહેવાનો મતલબ શું થયું, એવું જરૂરી નથી કે એ ઇઝ નોટ સબસેટ સી થાય જ. અહીંયા શું થયું, એ જ સબસેટ સી થયું, એટલા માટે આ વિધાન કેવું છે, અસત્ય છે. ઓકે, અમુક સંજોગોમાં ન પણ થાય પણ અહીંયા તો થાય છે, એટલા માટે આને નિયમ બનાવી શકાય નહીં. જેવી રીતે આ નિયમ હતો ને કે એ ઉપગણ બી, બી ઉપગણ સી, તો ફાઇનલી તમારે ચેક કરવાની કોઈ જ જરૂર નથી, એ ઉપગણ સી થશે જ. ઓકે, આગળ વધીએ. હવે એવું કહે છે આપણને કે એક્સ બિલોંગ્સ ટુ એ અને એ નોટ સબસેટ બી, તો એક્સ બિલોંગ્સ ટુ બી આવું આપણે દર્શાવવાનું છે. ખાસ સમજો, જોઈને ખ્યાલ આવી જાય કે ભાઈ આ ખોટું છે, હળાહળ ખોટું છે, સદા બહાર રીતે કહી શકાય કે આ ખોટું છે. એક્સ છે ને એનો સભ્ય છે, ખાસ ધ્યાનથી સમજો. માની લો કે એક્સ બરાબર હું 1 લઉં છું, એ બરાબર હું 1 2 લઈ લઉં છું અને બી બરાબર સમજો 1 3 લઈ લઉં છું, 1 3 4 લઉં છું. ઓકે, ખાસ સમજો. ઓકે, અને અહીંયાથી માની લો કે મેં ખાલી 3 4 જ લીધા છે, આવું પણ બની શકે ને. ચલો, હા એકદમ સિમ્પલ વાત છે ભાઈ, આ તો એક્ઝામ્પલની પણ આમાં જરૂર નથી. કઈ રીતે તમે જોઈ શકો છો ભાઈ, એક્સ બિલોંગ્સ ટુ એ છે ભાઈ, આ એક્સ જે 1 છે એમાં છે, તો કે હા એક્સ બિલોંગ્સ ટુ એ. અને બીજી શરત શું હતી, એ છે બીનો ઉપગણ ના હોવો જોઈએ. ચેક કરો 1 2 આમાં નથી, એ છે બીનો ઉપગણ નથી, તો એક્સ બિલોંગ્સ ટુ બી, તો શું આ એક્સ છે બી ની અંદર જોવા મળે? ભાઈ ના જ જોવા મળે ને, સ્વાભાવિક વસ્તુ છે. એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી થાય છે. ઓકે, અહીંયા પણ એક્સ બિલોંગ્સ ટુ બી કે છે, એટલા માટે વિધાન કેવું થાય છે, અસત્ય થાય છે. રેડી. હવે ચલો નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન ઉપર જુઓ, વિચારો શું કહે છે એની અંદર કે આપણને એવું કીધું કે એ ઉપગણ બી અને એક્સ નોટ બિલોંગ્સ ટુ બી, એ
બીનો ઉપગણ છે ને એક્સના સભ્યો બીમાં નથી તો એક્સના સભ્યો એમાં પણ નથી. અરે ભાઈ દેખીતી વસ્તુ છે, એ ઉપગણ બી હોય એનો મતલબ શું થયો? સૌથી મોટો ગણ કયો? બી, કારણ કે એના બધા ઘટક કેમાં હશે? બીમાં હશે. હવે માની લો કે એક્સ છે એ બીમાં નથી તો પછી ચેક કરવાની જ જરૂર નથી, એક્સ છે એ એમાં હોય નહીં. તો આ વિધાન કેવું છે? સત્ય છે. કેવું છે ભાઈ? સત્ય છે. એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ એ ઇઝ ઇક્વલ ટુ, માની લો કે મેં 1 2 લીધા છે, બી ઇઝ ઇક્વલ ટુ 1 2 3 લીધા છે, તો તમે કહી શકો કે ભાઈ એ ઉપગણ કેવા છે? બી છે. રાઈટ. હવે સમજો, બીજી એક વાત તમને સમજાવું. એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. હવે એક કામ કરીએ, આપણે એક્સની કિંમત પણ લઈ લઈએ. માની લો કે મેં 4 લીધા છે અને હવે 4 છે, 4 એ મને બીમાં જોવા મળતા નથી. 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી છે. તો મારે ફાઇનલી હું એવું પણ કહી શકું કે 4 એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ હોય. 4 થી એમાં પણ હોય નહીં, જે કેવું છે? સાચું છે. ને આપણને ક્વેશ્ચન પણ એવો જ છે, એટલા માટે વિધાન કેવું થાય છે? સત્ય થાય છે. રેડી? તો મેં તમને એક્ઝામ્પલ સાથે આ 6 એ 6 ક્વેશ્ચનને સમજાવ્યા. ખૂબ જ ઉપયોગી છે. વિડીયોને પોઝ કરી નોટ ડાઉન કરી લો. ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચનમાં એવું કહે છે કે ગણ એ બી અને સી માટે આપણને બે પક્ષ સ્વરૂપે આપેલું છે કે ભાઈ એ યોગ બી બરાબર એ યોગ સી છે અને એ છેદ બી બરાબર એ છેદ સી છે. તો સાબિત કરો કે બી બરાબર સી. રાઈટ? તો સ્ટાર્ટ કરીએ આપણે. યોગ ગણની અંદર પક્ષ મુજબ એ યોગ બી બરાબર એ યોગ સી છે. હવે હું શું કરું છું? ખાસ ધ્યાનથી સમજજો. બંને બાજુ છેદ સી બંને બાજુ કરું છું. યાદ રાખજો. આનાથી શું થશે સમજો. હવે અહીંયા વિભાજનનો નિયમ લાગે. શું છે વિભાજનનો નિયમ? એ છેદ સી, વચ્ચે યોગ છે તો યોગ બી છેદ સી બરાબર. ભાઈ આ તો એકદમ ઇઝીલી આન્સર આપી શકાય. ગણ એ અને ગણ સી આ બંનેને ભેગા કરો. રાઈટ? એટલે એક ગણ મળશે. કયો ગણ મળશે? એ યોગ સી, કે જે એ અને સી ના યોગ ગણથી મળેલ છે ને એનો સી સાથેનો છેદ ગણ. આન્સર શું આવે? ઓબ્વિયસલી ભાઈ શું આવશે? આન્સર સી આવશે, કારણ કે છેદગણ કોની સાથેનો છે? સી સાથેનો. બંનેમાં કોમન વસ્તુ શું? બંનેમાં સરખી હોય એવી વસ્તુ કઈ? તો કે સી. ચલો રેડી? આગળ વધીએ. હવે કે આપણને ખ્યાલ છે ભાઈ કે એ છેદ સી ને શું કહી શકાય? એ છેદ બી પણ કહેવાય. એ છેદ સી ને એ છેદ બી પણ કહેવાય. એ છેદ બી યોગ બી છેદ સી બરાબર શું છે? સી મળે છે. આને હું કહી દઈશ પરિણામ નંબર 1. ચલો રેડી? હજુ આગળ વધીએ. હજુ પણ આપણે પક્ષ મુજબ જવાનું છે. એ યોગ બી બરાબર એ યોગ સી. આનો જો ઉપયોગ કરીશ, જેવી રીતે બંને બાજુ છેદગણ સી કર્યા હતા એવી રીતે બંને બાજુ હું છેદગણ બી કરીશ. સાહેબ આવું તમને કેમ ખ્યાલ આવે? અરે ભાઈ આ ઘણા બધા પ્રયત્નો કરવા પડે ત્યાર પછી આપણને આવી સાબિતી મળે. આ કોઈ પેટર્ન નથી, કોઈ મેથડ નથી કે આ મેથડ પ્રમાણે જ તમારે આગળ વધવું જરૂરી બને. ઓકે ચલો, વિભાજનનો નિયમ લાગશે. એ છેદ બી યોગ બી સોરી અહીંયા વિભાજનનો નિયમ આપણે નથી લગાડવો. કારણ કે શા માટે નથી લગાડવો એ પણ તમને સમજાવું. કારણ કે આનો ડાયરેક્ટલી આન્સર આપી શકીએ. કઈ રીતે? અહીંયા જેમ ડાયરેક્ટલી આન્સર આપણે સી મળ્યો હતો એમ આપણને ડાયરેક્ટલી આન્સર અહીંયા શું મળશે? બી. કારણ શું? એ અને બીનો તમે યોગ ગણ કરો અને એમાં પાછો બી સાથે છેદગણ, મતલબ કે બેમાં કોમન શું? તો કે કોમન બી મળે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા વિભાજન લગાડો તો એ છેદ બી યોગ સી છેદ બી થશે. તો કહેવાનો મતલબ શું થયો? બી બરાબર એ છેદ બી યોગ સી છેદ બી ને બી છેદ સી પણ લખી શકાય. તો આને આપણે શું કહીએ?
પરિણામ નંબર 2 તમે જરા ચેક કરો પરિણામ 1 અને પરિણામ 2 તો પરિણામ 1 તથા 2 પરથી જુઓ a છેદ b યોગ યોગ b છેદ c અહીંયા c છે ને અહીંયા b છે તો બેને સરખાવો તો આન્સર શું મળે આપણને b બરાબર c કે જે આપણે સાબિત કરવાનું હતું અને આપણે સાબિત કરી ચૂક્યા. ચલો રેડી. સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? a યોગ b a યોગ c બંને બાજુ અને બંને બાજુ એક વખત c આરે છેદગણ લીધો, એક વખત b આરે છેદગણ લીધો અને આ પરિણામનો અહીંયા આપણે ઉપયોગ કર્યો છે. આગળ વધો એટલે સાબિત થઈ જાય. રાઈટ. આગળ વધીએ. ફોર્થ ક્વેશ્ચન કંઈક એવો છે કે સાબિત કરો કે નીચે આપેલી ચારે શરતો સમકક્ષ છે. મતલબ શું થયો કે ચારે ચાર શરતનું મતલબ એક જ થાય છે. ઓકે, જોઈએ. કોઈ પણ એક શરતથી તમે આગળ વધી શકો છો, કોઈ ચિંતા નહીં, ધ્યાન આપો. એવું કહે છે આપણને એ ઉપગણ બી. આ વસ્તુને એક્ઝામ્પલથી સમજો ને એકદમ ઇઝી પડે. જો હું એક્ઝામ્પલ લઉં છું અહીંયા. a ઇઝ ઇક્વલ ટુ 1 2 લઈ લો અને b ઇઝ ઇક્વલ ટુ તમે 1 2 3 લઈ લો. તો પહેલી શરત માટે વિચારો તો એ ઉપગણ બી થાય કે ના થાય? ચલો સત્ય છે, બધી સત્ય થવી જોઈએ તો સમકક્ષ છે એવું કહી શકાય. બીજી શરત લઈ લો a માઇનસ બી. તમે જરા આન્સર આપજો મને. a માઇનસ બી શું છે? આ તફાવત ગણ. શું કહે છે? આપણે બોલીએ શું એને? ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ના હોય. તો ચલો કયો જોઈએ મને? ગણ એના ઘટક હોવા જોઈએ પણ એ પાછા બીમાં તો ના જ હોવા જોઈએ. એવા કોઈ સભ્ય મળે? જો 1 2 છે એ તો ઓલરેડી આની અંદર છે તો આનો આન્સર શું મળે આપણને? ખાલી ગણ. એવા કોઈ જ સભ્યો મળતા નથી. એટલે બીજી શરત જુઓ, આની સમકક્ષ આ થઈ ગઈ. આગળ વધો. a યોગ b કરો જોઈએ. a અને b નો યોગ ગણ, a અને b નો યોગ ગણ કરો તો આન્સર શું મળે? 1 2 3. એટલે કહેવાનો મતલબ શું થયો? બી ગણ જ મળે કે ના મળે? હા, બી ગણ જ મળશે. a યોગ b બરાબર તો બી જ મળશે. કઈ કન્ડિશનમાં? a સબસેટ b હશે ત્યારે. જ્યારે a યોગ b હોય ત્યારે આન્સર શું મળે? હંમેશા બી. સાચી વાત છે ભાઈ. અને છેલ્લી વાત જોઈ લઈએ. a છેદ b બંનેનો છેદગણ, બંનેનો છેદગણ શું મળે? 1 2 કે ઓલરેડી a બતાવે છે. 1 2 કે જે a બતાવે છે અહીંયા a છે તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ચારે ચાર શરત સમકક્ષ છે અને બધાનો મતલબ એક જ છે. રાઈટ. તો આપણને એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી બને. ક્યારે? કે ભાઈ જ્યારે પણ ગણ a ગણ b નો ઉપગણ હોય ત્યારે એ ઉપગણ b તો થાય, સાથે સાથે શું બને? a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 5, a યોગ b ઇઝ ઇક્વલ ટુ b અને a છેદ b ઇઝ ઇક્વલ ટુ a. તો આવું આપણને અહીંયા સાબિત કરી ચૂક્યા છે. રેડી. તો આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલાથી આગળ વધશું. થેન્ક યુ.